તો હું મારી જે એનવીડિયાની જર્ની છે એ ના માટે શું જરૂરી છે, એટલે કે જ્યારે મેં સ્ટાર્ટ કરેલું એનવીડિયાની પ્રિપરેશન અને એ પછીથી લઈને મેં એનવીડિયાનો ઇન્ટરવ્યૂ કેવી રીતે ક્રેક કરેલું, એના માટે શું બેઝિક્સ જરૂરી છે. અને મોસ્ટલી મારો જે એનવીડિયાનું જે કહી શકાય કે એક્સપિરિયન્સ છે એ વેરિફિકેશનમાં છે. તો હું મોસ્ટલી જે કંઈ પણ પ્રિપેરેશન છે મારી એનવીડિયાની, એના બધા જે ટોપિક્સ અહીંયા કવર કરીશ એ વેરિફિકેશનને રિલેટેડ હશે. આઈ મીન ટોપિક્સ એટલે કે સબ્જેક્ટ્સ જે હશે એ હશે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, STA, કમ્પ્યુટર આર્કિટેક્ચર અને થર્ડ વેરીલોગ, ફિફ્થ હશે પાયથન અને સિક્સ્થ હશે સિસ્ટમ વેરીલોગ. અને આ બધા જે ટોપિક્સ હશે એ હું વન બાય વન આખા સબ્જેક્ટ કવર કરીશ એવી રીતે નહીં હોય, પણ હું તમને ટિપ્સ અને ટ્રિક્સ બતાવતી જઈશ એક એક ક્વેશ્ચન સિલેક્ટ કરીને, કે જે મને ઇન્ટરવ્યુમાં પૂછેલા અને બાકી મારા જે કલીગ્સ જે મારી સાથે સિલેક્ટ થયેલા હતા એ લોકોને ઇન્ટરવ્યુમાં કયા ક્વેશ્ચન પૂછેલા હતા એ બધા હું વન બાય વન એના એક એક વિડીયો બનાવીશ અને તમને એના પરથી ખબર પડી જશે કે તમારે કયા ટોપિક કવર કરવા અને કયો ટોપિક છે એને કેટલી ડિટેલમાં કરવું, અને કઈ વસ્તુ એવી છે કે જે તમને ખબર હોવી જ જોઈએ. અમુક વસ્તુ એવી હોઈ શકે જેમ કે સિસ્ટમ વેરીલોગ છે, તો એ તમે જો ફ્રેશર છો તો જરૂરી નથી કે તમને સિસ્ટમ વેરીલોગના બધા કન્સેપ્ટ ડીપમાં આવડે. જેમ કે સિસ્ટમ વેરીલોગમાં કન્સ્ટ્રેન્ટ પણ આવી શકે, તો એ ઓપ્શનલ છે કે તમને કન્સ્ટ્રેન્ટ આવડે ના આવડે એ જરૂરી નથી. પણ જ્યારે તમને ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સના પૂછે કોઈ ક્વેશ્ચન તો એને તમે સ્કીપ કરી જ ના શકો, કેમ કે તમને બધાને ખબર જ છે કે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ છે એ બેઝ છે, અને જો તમારું બેઝ ક્લિયર ના હોય તો તમને આગળના કોઈ પણ કોન્સેપ્ટ આવડે એ તો શક્ય છે જ નહીં. તો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ એક એવો સબ્જેક્ટ છે કે જેના તમે ક્વેશ્ચન સ્કીપ ના કરી શકો. હા, એ છે કે તમે સિસ્ટમ વેરીલોગના કોઈ ક્વેશ્ચન્સ છે એને તમે સ્કીપ કરી શકો. તો હું તમને એ બધું કહેતી જઈશ કે આ ઓપ્શનલ છે, પણ જો કોઈ ક્વેશ્ચન એવા છે જે બેઝિક ક્વેશ્ચન છે અને જે જરૂરી જ છે, અને એ એક આમ ફાઉન્ડેશન કહી શકાય કે તમારું ડિસાઈડ કરે ઇન્ટરવ્યૂ ટાઈમે કે જો તમને આ ક્વેશ્ચન આવડે તો તમારું સિલેક્શન પાકું જ છે. તો હું તમને એક વિડીયોઝમાં એક ક્વેશ્ચન કવર કરીને કહેતી જઈશ કે આ તમને આટલી ડિટેલ સુધી આવડતું હોવું જોઈએ, આ વસ્તુ ઓપ્શનલ છે, આ આપણું જે ઇલેક્ટ્રોનિક્સનું જે ઇન્ટરવ્યૂ હોય કોઈ પણ કંપનીનું એના માટે આ બેઝિક છે કે આ આવડવું જ જોઈએ, આને કેટલી ડિટેલ સુધી કરવું અને આને ક્યાંથી સ્ટાર્ટ કરવું, એ બધું હું તમને બધા વિડીયોના જે એક ક્વેશ્ચન હશે તેની સાથે કમ્પેર કરીને કહેતી રહીશ. તો મારા નેક્સ્ટ જે વિડીયોઝ હશે આ પ્લેલિસ્ટમાં એ બધા એનવીડિયાના ઇન્ટરવ્યૂ ક્વેશ્ચન, કે એવું કહી શકાય કે તમે પ્રિપરેશન કરતા હોય તો કયા ક્વેશ્ચન તમારે જરૂરી છે કે આટલા ક્વેશ્ચનના આન્સર તો આવડવા જ જોઈએ, તો એ હું અહીંયા કવર કરીશ કે તમારે એનવીડિયાની પ્રિપરેશન કેવી રીતે કરવી.